કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ નમઃ. એક વખત એક સાધુ મહાત્મા એ પોતે એમની સાથે ચેલાઓ લઈ અને ગયા. ત્યાં જો શોરૂમ હતો ગાડીઓનો ત્યાં, કારણ કે એક શિષ્યને ગાડી લેવી હતી એટલે સાધુને કહ્યું કે તમે અમારી સાથે ચાલો. એટલે આ સાધુ એ પેલા શિષ્યની જોડે ગયા. હવે ઘણી બધી ગાડીઓ જોઈ એટલે જે એ શોરૂમના માલિક હતા એમણે ઘણી બધી ગાડીઓ બતાવી અને પછી વાત કરી કે જો અકસ્માત ના થાય એના માટે નવા નવા સંશોધન થયા છે અને એ જે સંશોધન થયા એ પ્રમાણેની ગાડીઓ એક પછી એક એ શોરૂમના માલિકે બતાવી. એટલે પેલા જે સાધુ મહાત્મા હતા એમણે પ્રશ્ન કર્યો, બોલે શું આ જે તમે ગાડીઓ બનાવી છે અને એની અંદર નવા નવા સંશોધનો થયા છે કે અકસ્માત થાય નહીં, તો અકસ્માત કોણ કરે, ગાડી કરે કે માણસ કરે? ત્યારે જે પેલા શોરૂમના માલિક હતા એમણે કહ્યું કે માણસ અકસ્માત કરે, ગાડી અકસ્માત કરતી નથી. તો પછી સાધુ મહાત્માએ બીજો પ્રશ્ન કર્યો, તો પછી ગાડીઓની અંદર ફેરફાર કરવા જેવો છે કે માણસની અંદર ફેરફાર કરવા જેવો છે? ત્યારે પેલા માલિકે કહ્યું કે ખરેખર માણસની અંદર ફેરફાર કરવા જેવું છે, તો અકસ્માત થાય નહીં અને ટળી જાય. ત્યારે એ સાધુ મહાત્માએ કહ્યું કે બસ જો સત્સંગનો મહિમા જાણે, જો નિત્ય સત્સંગ કરે તો આ જે અકસ્માત જે થાય છે એ ટળી જાય અને થાય નહીં. માટે માણસોની અંદર જો સુધારો કરવો હોય તો એના માટે એ કથાની અંદર આવવું પડે અને કથાનું નિત્ય પાન કરવું પડે. આમ જ્યારે જેમ ગેરેજની અંદર બગડેલી ગાડીઓ આવે એમ જ્યારે મનુષ્ય એ જ્યારે પોતે બગડેલા હોય અને જો કથાની અંદર જાય તો એમની અંદર એ પરિવર્તન થાય, સુધારો થાય. અને જેમ શોરૂમની અંદર નવી ગાડીઓ વેચાય અને એમની અંદર જેમ પરિવર્તન કરેલા છે કે અકસ્માત ના થાય, એવી જ રીતે સારા માણસો પણ જો કથાની અંદર જાય તો જેમ ગાડીઓની અંદર ફેરફાર કર્યો એમ જે સારા માણસો હોય એમની અંદર વધુ સારા આવે, વધુ સારા બને અને એ સારા માણસો બીજા માણસોને પ્રેરણા આપે. આમ સત્સંગ રૂપી જે કથા વાર્તા છે એ માનવની અંદર એ પરિવર્તન લાવે છે, ધીમે ધીમે પરિવર્તન લાવે છે. પરંતુ એને વળગી રહેવું જોઈએ કથા વાર્તાની અંદર અને સત્સંગની અંદર, તો જરૂર એ પરિવર્તન આવ્યા વગર રહે નહીં. જેમ પથ્થર હોય અને એને ઉપર પાણી રેડવામાં આવે પછી બીજા દિવસ જોઈએ તો એ પાણી સુકાઈ જાય, પરંતુ એ પથ્થર ઉપર નિત્ય એ રોજ એક એક ટીપું પાણી જો રેડવામાં આવે તો એ પથ્થર જેમ ભીનો ભીનો રહે છે એમ માણસની અંદર સુધારો કરવા માટે સત્સંગરૂપી કથા વાર્તાનો નિત્ય એ ઈશક હોવો જોઈએ. તો એ ધીમે ધીમે એ માણસની અંદર એ માણસાઈ આવે અને મહામાનવ એ બની શકે, જીવમાંથી એ શિવ બની શકે અને જરૂર બને. માટે એ માર્ગે જો આગળ વધે તો જે અકસ્માત થાય એ અકસ્માત એ ચોક્કસ ટળી જાય. માટે ગાડીઓની અંદર ફેરફાર કરવા કરતો મનુષ્યની અંદર જો ફેરફાર કરવામાં આવે તો જરૂર અકસ્માત એ ટળી જતો હોય છે. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.